પ્રણામ. મારું નામ સુનગરા જીરા લીલાધરભાઈ છે. હું પ્રણામી સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં અભ્યાસ કરું છું. મને ધોરણ 10માં 98.82 PR અને 93.67% સાથે A1 ગ્રેડ મળેલ છે, જેનો મને ખૂબ આનંદ થાય છે. ભવિષ્યમાં મને એન્જિનિયર બનવાની ઈચ્છા છે અને તેના માટે હું ખૂબ મહેનત કરીશ. આ શાળામાંથી મને ઘણું બધું મળેલ છે. મને જીવન જરૂરી માર્ગદર્શન પણ મળેલ છે અને ભણતરનું પણ માર્ગદર્શન ખૂબ જ મોટા પ્રમાણમાં મળેલ છે. અહીંનું ધોરણ 10 માટે વિજ્ઞાન અને ગણિતનું માર્ગદર્શન ખૂબ જ ઉચ્ચ ધોરણનું છે. તેના રેગ્યુલર ડાઉટ સોલ્વિંગ લેક્ચરના કારણે અમને ખૂબ જ ફાયદો થયો છે, જેનાથી મારું વિજ્ઞાન અને ગણિતનું પરિણામ ઊંચું આવેલું છે. અને આવનારા ધોરણ 10ના વિદ્યાર્થીઓનો એટલો કહેવા માગીશ કે તેઓ જેટલા રેગ્યુલર અને અપ ટુ ડેટ રહેશે તેટલો તેમને ફાયદો થશે. જો તે રોજનું રોજ કરશે તો તેમને વધારે ફાયદો થશે. અને અહીંના પ્રિન્સિપલ અને કેમ્પસ ડાયરેક્ટર તથા HODs પાસેથી હું તેમના સંતાન જેવો જ છું તેવો પ્રેમ મને મળેલો છે, તેથી મને ખૂબ જ આનંદ આવે છે. મારા ફાધર ખેતી કરે છે. પ્રણામ, મારું નામ સોલંકી પ્રિન્સ છે. હું ધોરણ 10માં પ્રણામી સેકન્ડરીમાં અભ્યાસ કરતો હતો. મને ધોરણ 10માં 95 PR અને 88% સાથે A2 ગ્રેડથી પાસ થયો છું. મને ભવિષ્યમાં એન્જિનિયર બનવાની ઈચ્છા છે. મારા ફાધર અત્યારે ગવર્મેન્ટ જોબ કરે છે. મને આ સ્કૂલથી ઘણું બધું સપોર્ટ મળ્યો છે. બધા વિષયમાં સારા ફેકલ્ટીસની સાથે ભણવાની મજા આવી છે. હું ખાલી એમ કહેવા માંગીશ કે આવનારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કે જેટલા તમે રેગ્યુલર રહેશો એટલા તમને વધારે માર્ક આવવાની શક્યતા રહેશે. મારું નામ રૂપારેશ્વર રસિકભાઈ છે. હું ધોરણ 10માં પ્રણામી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળામાં અભ્યાસ કરતી હતી. ધોરણ 10માં મને 93.63 PR તથા 87% સાથે A2 ગ્રેડ મળેલ છે. ધોરણ 10 બાદ મારે સાયન્સ રાખવાની ઈચ્છા છે. હું સાયન્સમાં રાખીને ડૉક્ટર બનવા ઈચ્છું છું. મારા પપ્પા બિઝનેસમેન છે. ધોરણ 10માં પ્રણામી સેકન્ડરી સ્કૂલ તરફથી મને ઘણી બધી પ્રેરણાઓ મળી છે. અહીં ડાઉટ સોલ્વિંગ લેક્ચર હોય છે. અહીંની ફેકલ્ટી ખૂબ જ સારી છે અને અહીં વિદ્યાર્થીઓને ઘણો બધો સપોર્ટ આપવામાં આવે છે, તેમજ તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે. મારું નામ ગોકાણી મલય અશોકભાઈ છે. હું ધોરણ 10માં પ્રણામી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મને ધોરણ 10માં 92 PR અને 86% આવેલ છે. મેં અહીં ધોરણ 11 કોમર્સ માટે પ્રણામી સ્કૂલમાં જ એડમિશન લીધેલ છે. મને MBA કરવું છે. મારા પપ્પા જોબ કરે છે. અહીં ધોરણ 10માં મને ખૂબ જ સારો સહકાર મળ્યો છે. મને ધોરણ 10માં શરૂઆતમાં વિજ્ઞાનમાં બહુ જ વાંધો આવતો હતો, પરંતુ અહીંના જે સર છે તેના દ્વારા મને સારો સાથ સહકાર મળ્યો છે અને તેમાં મેં સારા ગુણ મેળવ્યા છે. પ્રણામ.